અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં વર્ષ 2018થી અટકેલી પ્લોટ ફાળવણીની પ્રક્રિયા તાજેતરમાં 19 ઓગસ્ટે હાથ ધરવામાં આવી હતી, જેમાં જીઆઈડીસી દ્વારા અંદાજે 180 જેટલા રહેણાંક અને કોમર્શિયલ પ્લોટ ફાળવવામાં આવ્યા. જોકે તમામ પૂરતાઓ પૂર્ણ કરી હોવા છતાં અનેક અરજદારો પ્લોટ મેળવવાથી વંચિત રહેતા નારાજગી વ્યાપી. આ મામલે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ખાતે પ્રમુખ વિમલ જેઠવા, ઉપપ્રમુખ વાલમજી દેસાઈની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં ઉદ્યોગકારોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. ત્યારબાદ એઆઈએના પ્રતિનિધિ મંડળે જીઆઈડીસીના રિજિયોનલ ઓફિસરને રૂબરૂ મળીને રહી ગયેલી અરજીઓની પુનઃ ચકાસણી કરવા અને યોગ્ય નિર્ણય લેવા રજૂઆત કરી હતી. 2021ની જે હાઉસિંગ પ્લોટ એલોટમેન્ટની પોલિસી હતી, એમાં જે લોકો એલિજિબલ હતા અને એમાં એ લોકોને પ્લોટો મળેલા છે. જે ઇન્ડસ્ટ્રીઝને એક પણ પ્લોટ નથી મળ્યો એને પહેલાં પ્રાયોરિટી આપવામાં આવેલી છે અને જે ઇન્ડસ્ટ્રીઝને પ્લોટ લાગી ગયેલા છે એ લોકો એલિજિબલ થયા નથી. આવનાર ટૂંક સમયમાં ફરીથી પાછી ઓનલાઈન અરજીઓ ચાલુ કરવાની વીસીએમડી પ્રવીણાબેને ખાતરી આપી છે.